નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। તમે ક્યારે વિચાર્યું છે કે આપણે રોજિંદા ભોજનમાં ખવાતું એક સાદું શાકભાજી આપણા દેશ માટે કરોડો નહીં પરંતુ અબજો રૂપિયાની આવકનું મુખ્ય કારણ બની શકે? હા, આ શાકભાજી છે ગુવાર, એટલે કે ક્લસ્ટર બીન્સ। આપણે તો તેને શાકમાં ઉપયોગ કરીએ છીએ, પણ એ જ ગુવાર ભારત માટે વિદેશી ચલણ કમાવનાર એક મોટો ખજાનો સાબિત થયો છે। ગુવારના દાણા એટલે કે તેના બીજમાંથી એક ખાસ પદાર્થ કાઢવામાં આવે છે, જેને ગુવાર ગમ કહેવામાં આવે છે। આ ગમ પાવડર સ્વરૂપમાં વિશ્વભરમાં ખૂબ જ માંગ ધરાવે છે। તેનું કારણ એ છે કે આ એક કુદરતી સ્ટેબિલાઇઝર, બ્રાન્ડર અને થિકનર તરીકે કામ કરે છે। એટલે કે જ્યાં પ્રવાહી અથવા દ્રાવણને વધુ ગાઢ બનાવવાની જરૂર પડે છે, ત્યાં ગુવાર ગમ ઉપયોગી સાબિત થાય છે। હવે પ્રશ્ન એ છે કે ગુવાર ગમનો સૌથી મોટો ઉપયોગ ક્યાં થાય છે? તો સૌથી પહેલાં નામ આવે છે પેટ્રોલિયમ અને નેચરલ ગેસ ઉદ્યોગનું। ખાસ કરીને અમેરિકામાં શેલ ગેસ અને શેલ ઓઇલ કાઢવા માટે જે પ્રક્રિયા થાય છે, જેને હાઇડ્રોલિક ફ્રેક્ચરિંગ અથવા ફ્રેકિંગ કહેવામાં આવે છે, તેમાં ગુવાર ગમનું મહત્ત્વ અતિશય છે। આ પ્રક્રિયામાં ગુવાર ગમને અન્ય રાસાયણિક પદાર્થો સાથે મિક્સ કરીને ખડકોની તિરાડોમાં છોડવામાં આવે છે। આ મિશ્રણના કારણે ખડકોની અંદર દબાણ બને છે અને તેલ તથા ગેસ બહાર આવવા માટેનો માર્ગ સરળ બને છે। માત્ર પેટ્રોલિયમ ક્ષેત્રમાં જ નહીં, પરંતુ અન્ન ઉદ્યોગ, ઔષધ નિર્માણ, કાગળ અને કાપડ ઉદ્યોગ, કોસ્મેટિક્સ અને આઈસ્ક્રીમ જેવા ખાદ્ય પદાર્થોમાં પણ ગુવાર ગમનો ઉપયોગ થાય છે। આ કારણે તેની માંગ વિશ્વભરમાં સતત વધી રહી છે। હવે વાત કરીએ ભારતની, તો ભારત આજે ગુવાર ગમનો સૌથી મોટો ઉત્પાદક અને નિકાસકાર દેશ છે। દુનિયાના કુલ ઉત્પાદનમાંથી લગભગ 80% ગુવારનું ઉત્પાદન ભારતમાં થાય છે અને તેમાં પણ રાજસ્થાનનો સૌથી મોટો ફાળો છે। માત્ર રાજસ્થાનમાં જ લગભગ 72% ગુવારનું ઉત્પાદન થાય છે। ગુજરાત, હરિયાણા અને મહારાષ્ટ્ર જેવા રાજ્ય પણ તેની ખેતીમાં આગેવાન છે। બાકીના કેટલાક ભાગોમાં જેમ કે તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં પણ ગુવાર ઉગાડવામાં આવે છે। ખેડૂતો માટે આ પાક ખાસ કરીને સૂકા પ્રદેશોમાં આશીર્વાદ સમાન છે, કારણ કે તેને વધારે પાણીની જરૂર નથી પડતી। ગુવારને સારી ઉપજ માટે પૂરતો સૂર્યપ્રકાશ અને માપસર વરસાદ પણ ખૂબ જરૂરી છે। જો ચોમાસામાં ભારે વરસાદ થઈ જાય તો છોડમાં પાંદડા તો વધી જાય, પણ શીંગ અને બીજની ગુણવત્તા ઘટે છે। તેથી સામાન્ય રીતે જુલાઈ-ઓગસ્ટમાં તેની વાવણી થાય છે અને ઓક્ટોબર-નવેમ્બરમાં પાક તૈયાર થાય છે। હવે જો નિકાસના આંકડાઓ પર નજર કરીએ તો એ ખૂબ જ રસપ્રદ છે। 2023-24ના આંકડા અનુસાર ભારતે કુલ 4.17 લાખ મેટ્રિક ટન ગુવાર ગમની નિકાસ કરી હતી, જેની કિંમત 541.65 કરોડ અમેરિકન ડોલર જેટલી હતી। આ નિકાસમાંથી સૌથી મોટો હિસ્સો અમેરિકા ખરીદી જાય છે। અમેરિકા ઉપરાંત જર્મની, રશિયા, નોર્વે, નેધરલેન્ડ્સ જેવા દેશો પણ ભારતમાંથી ગુવાર ગમ આયાત કરે છે। માત્ર અમેરિકામાં જ 2023-24 દરમિયાન ભારતે $106 મિલિયન ગુવાર ગમની નિકાસ કરી હતી। અમેરિકામાં કુદરતી ગેસ અને ક્રૂડ ઓઇલ ઉદ્યોગ ખૂબ મોટો છે અને જ્યારે પણ તે ઉદ્યોગમાં વૃદ્ધિ થાય છે, ત્યારે સીધી અસર ભારતમાં ગુવારની માંગ પર પડે છે। રાજકીય દ્રષ્ટિએ પણ ગુવાર એક મહત્વપૂર્ણ પાક છે। જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા, ત્યારે તેમણે અમેરિકાના ઓઇલ અને ગેસ ઉદ્યોગ ઉપરના નિયંત્રણો ઘટાડ્યા। પરિણામે અપેક્ષા હતી કે ગુવાર ગમની માંગમાં ભારે વધારો થશે, પરંતુ સાથે સાથે જ્યારે ટ્રમ્પે ભારત પર કેટલાક ઉત્પાદનો પર ટેરિફ લગાવ્યા, ત્યારે વેપાર સંબંધોમાં થોડી અનિશ્ચિતતા ઊભી થઈ ગઈ। ખેડૂતો માટે પણ ગુવારનો પાક લાભદાયી સાબિત થાય છે, કારણ કે ગુવારની શીંગ શાકભાજી તરીકે વેચાય છે, તેની ડાળીઓ પશુઓના ચારા તરીકે પણ ઉપયોગી બને છે અને બીજમાંથી મળતો ગમ તો વિદેશમાં સોનાની જેમ વેચાય છે। એટલે ખેડૂતને ગુવારમાંથી 3 સ્તરે ફાયદો મળે છે। વિશ્વના અન્ય દેશોમાં પણ ગુવાર ઉગાડવામાં આવે છે, જેમ કે પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ચીન અને આફ્રિકાના કેટલાક દેશો, પરંતુ ત્યાંનું ઉત્પાદન અને ગુણવત્તા ભારતની સરખામણીએ ઓછી છે। આ કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારત અડગ છે। આજે જો વૈશ્વિક વેપારની દ્રષ્ટિએ જોઈએ તો ભારતના નિકાસમાં ગુવાર ગમનું સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ છે। માત્ર એક કૃષિ પાક નહીં, પરંતુ એ દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવતો એક મુખ્ય આધાર સ્તંભ છે।
સરળ ભાષામાં કહીએ તો આપણા ઘરમાં બનતું સાદું ગુવારનું શાક જે આપણે રોટલી સાથે ખાઈએ છીએ એ જ દુનિયાના શક્તિશાળી ઉદ્યોગોને ચલાવતું ઈંધણ સમાન છે. અને એ કારણે ભારત આજે વિશ્વના નકશા પર માત્ર મસાલા અને ચા માટે જ નહીં પરંતુ ગુવાર ગમના વૈશ્વિક સપ્લાયર તરીકે પણ ઓળખાય છે. આ રીતે જોવામાં આવે તો અમેરિકાની ગુવાર ઉપરની નિર્ભરતા સ્વાભાવિક છે, કારણ કે આ પાક ભારત સિવાય બીજે ક્યાંય મોટી માત્રામાં અને ઉચ્ચ ગુણવત્તામાં ઉપલબ્ધ નથી. ભારત પાસે કુદરતી પરિસ્થિતિ, ખેડૂતોનો અનુભવ અને પ્રોસેસિંગ ઉદ્યોગ ત્રણેય બાબતો એક સાથે મળે છે. એટલા માટે અમેરિકા ગુવાર માટે ભારત તરફ જ જુએ છે અને ભારતમાંથી જ તેની મોટાભાગની આયાત કરે છે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.